તો મજામાં. ચલો શરૂઆત કરીએ ટેટ 2નો ડે 13. ઓકે, તમે પ્રશ્નો સોલ્વ કરવાનો પણ ટ્રાય કરજો મારી જોડે જોડે, તો તમને પણ ખબર પડે તમારી તૈયારી કેટલી થઈ છે, કેટલી વધારે કરવી જોઈએ અને કેટલી ઓછી કરવી જોઈએ. બરાબર, ઓછી તો કરવાની જ નહીં, હંમેશા બધું જ જવાનું આગળ જિંદગીમાં. શિક્ષક જો વિદ્યાર્થીઓમાં તક શક્તિ, વિચારશીલતા, સમસ્યા હલ કરવાની ક્ષમતા વિકસાવવા માંગતી હોય તો કઈ શિક્ષણ પદ્ધતિ વધુ યોગ્ય છે? શું આવશે સાચો જવાબ? બોલો ચલો. તો પ્રોજેક્ટ પદ્ધતિ એનો સાચો જવાબ છે, સી ઓપ્શન. કેમ? તો વિચારીએ, પ્રોજેક્ટ પદ્ધતિમાં વિદ્યાર્થી સ્વયં પોતાનું વિચારે છે, શોધ કરે છે અને સમસ્યા હલ કરે છે, જેના કારણે ઉચ્ચ માનસિક ક્ષમતાનો વિકાસ થાય છે. બરાબર, હવે આગળ પરીક્ષીએ પ્રશ્ન નંબર 2 તરફ. બરાબર, ચલો. પ્રશ્ન નંબર 2 ગુજરાતી વ્યાકરણનો પ્રશ્ન છે. નીચેના પૈકી એક વાક્ય છે એ કર્તરી વાચ્ય છે. શું આવશે? તો કે રામે પત્ર લખ્યો એ સાચો જવાબ છે. ગુજરાતી વ્યાકરણ તમને ખાસ કરીને આવડવું જોઈએ, એમાં વ્યાકરણના જ પ્રશ્નો આવશે. કર્તરી વાક્યમાં કર્તા, આ વાક્યમાં શું હોય? તો કે કર્તા જે છે એ પોતે કાર્ય કરતો હોય. બરાબર, જે બી કરતા છે એ પોતે કામ કરતો હોય. તો રામે પત્ર લખ્યો એવું કીધું. બરાબર, રામે પત્ર લખ્યો તો શું કર્યું? એને કંઈક કામ કર્યું ને, તો એ કર્તરી વાચ્ય કર્યું. મતલબ કોઈ પણ કામ કરતું હોય એને કર્તરી વાક્ય તરીકે ઓળખવામાં આવે. બરાબર, એ વસ્તુ તમારે. અને કર્તરીમાં કોણ છે, કોણે લખ્યું? તો કે રામ કર્તરી છે. બરાબર, એટલે કે કર્તા તરીકે રામ છે. ચલો આગળ જઈએ. જો તમને મારો વિડીયો ગમતો હોય તો પ્લીઝ લાઇક એન્ડ શેર સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રો મંડળ અને તમારા સગા સંબંધીમાં શેર કરજો જે ટેટ 2ની તૈયારી કરતા હોય, અને મને કોમેન્ટમાં જવાબ બી આપજો તમારા 5માંથી કેટલા સાચા જવાબ પડ્યા અને કેટલા ખોટા પડ્યા. બરાબર, ચલો આગળ જઈએ. અને મારી 4000 MCQની સિરીઝના પાર્ટ પણ ડેલી 7:30 વાગે દરરોજ રાતે 7:30 વાગે 4000 MCQ સિરીઝ મેરેથોન સ્ટાર્ટ થાય છે, તો સ્ટાર્ટ થઈ ગયું છે, તો એના ડેલી એપિસોડ્સ અપલોડ થાય છે. બરાબર, તમારે 7:30 વાગે ડેલી જોઈ લેવા માટે તમે સબસ્ક્રાઈબ કરશો મારી ચેનલ, તો વિડીયો અપલોડ થશે તો તમને ખબર પડી જશે. ચલો, પ્રશ્ન 3 ગણિતનો છે. જો કોઈ સંખ્યાનો 40% 120 હોય તો તે સંખ્યા કેટલી હશે? ગણતરી કરી. ગણતરી બહુ ઇઝી છે. ચલો, 40%ના 120. બરાબર, એટલે શું થયું? 40%ના 120, અથવા આપણે કહી શકીએ કે 120 ગુણ્યા 100 ભાગ્યા 40. કેમ? તો કે આ સંખ્યા આખી ઊંધી લઈ ગયા, 40 નીચે આવ્યા અને ભાગ્યા એટલે 100 ઉપર આવ્યા. 120 ગુણ્યા 100, એમાંથી કેટલા જશે? 0. બરાબર, 120 ભાગ્યા 40. બરાબર, એટલે જવાબ કેમ 300 થશે? તો કે 4 30 અહીંયા જશે. બરાબર, 30 ગુણ્યા 10 કેટલા થશે? 400 થઈ ગયો છે. અરે સોરી, 300, મારી ભૂલ હતી, 300. તો જવાબ સાચો, સી ઓપ્શન સાચો જવાબ છે આપણો 300. બરાબર, આગળ જઈએ પ્રશ્ન નંબર 4 તરફ. પર્યાવરણનો પ્રશ્ન છે. નીચેના પૈકી કયું માનવ સર્જિત પર્યાવરણ